આજે સમાચારોમાં વાત કરવી છે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદની. કમોસમી વરસાદના કારણે હવે એવું લાગી રહ્યું છે કે આ ચોમાસું જાણે બેસી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. રોજે રોજ વરસાદ આવે છે છેલ્લા કેટલાક દિવસોથી, અને આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના અલગ અલગ સ્થળો પર આપ જોઈ શકો છો. ભચાઉ, પોરબંદર, ધ્રોલ, જામનગર, દ્વારકા, અમરેલી અને જામજોધપુરની આ તસવીરો કે જ્યાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે, પરંતુ આ જમાવટ ખેડૂતોના માથે આફત બનીને વરસી છે. અન્નદાતા ટેન્શનમાં છે, કારણ કે આ કમોસમી વરસાદ છે જેના કારણે મગ, અડદ, તલ સહિતના પાકો ખરાબ થઈ રહ્યા છે. અને સૌથી પહેલા વાત બનાસકાંઠાના દાંતાના એ દ્રશ્યો બતાવીને કરવી છે કે દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કેવી રીતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ખેડૂતોમાં ચિંતાના વાદળો છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાના દાંતા વિસ્તારના છે કે જ્યાં બાજરી, મગફળી જેવા પાકોમાં ભારે નુકસાન કર્યું છે. અને આ તસવીરો તમે જે જોઈ રહ્યા છો તે કચ્છના અંજાર, મુન્દ્રા અને ભુજ તાલુકાઓમાં વરસાદની છે. આસપાસના ગામડાઓમાં પણ ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો છે. રસ્તા પર અનેક સ્થળે પાણી ભરાયા છે. ખેતરોમાં પાક નીચે પડતો જોવા મળી રહ્યો છે અને આ તસવીરો કચ્છથી સામે આવી છે. હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદના દ્રશ્યો જાણે ચોમાસું તમને યાદ દેવડાવી દે તેવા છે. બગવદર, મજીવાણા, સોઢાણામાં વરસાદ પડ્યો છે. મોઢવાડિયા સહિતના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. બરડા પંથકના 10 થી 12 ગામડાઓમાં આજે વરસાદ પડ્યો અને ખાસ કરીને મગના પાકને વધારે નુકસાન કર્યું છે. આ તરફ પોરબંદર શહેર, તાલુકા અને એના આસપાસના તમામ ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો છે. કુતિયાણા, રાણાવાવ અને પોરબંદરના આસપાસના ગામડાઓમાં આજે વરસાદ નોંધાયો છે. આ તરફ જામખંભાળિયામાં પણ સતત 5મા દિવસે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો, ગાજવીજ હતી, કડાકાભેર વીજળી થતી હતી. આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ખેતરોમાં પાણી ભરાયા છે. તલ, ચોળી અને મગ અને એની સાથે સાથે અડદના પાકને પણ નુકસાન થયું છે. અને હવે તસવીરો દ્વારકાની છે. દ્વારકામાં સતત 3જા દિવસે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં વરસાદના દ્રશ્યો કે રોજ આ પ્રકારનો માહોલ સર્જાય છે. છેલ્લા 3 દિવસથી હરિપુર, પાનેલી, રાજપરા સહિતના ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. ભટગામ, ખોખરી, રામનગર, હર્ષદપુર, શક્તિ, ભાણવડ, ગુંદા, વિરાડ, ગુમલી આ તમામ ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. ગણેશગઢની જીવદયા હોસ્પિટલને ચક્રવાતથી નુકસાન થયું છે. પતરાના શેડ ઉડી ગયા છે. જોરદાર પવન ફૂંકાયો હતો. પશુઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ તરફ અમરેલીના બગસરામાં સતત 6ઠા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું. બગસરાના સુદાવડ ગામમાં વરસાદ વરસ્યો છે. બગસરાના સાપર, સુદાવડ, લુંઘાયા ગામ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. આકાશમાંથી વરસતી એક એક બૂંદ અન્નદાતા માટે તકલીફો લઈને આવે છે. આ અમરેલીના લાઠીના દ્રશ્યો છે કે જ્યાં બજારોમાંથી પાણી વહ્યા અને ઉનાળુ પાકને નુકસાન કરતો આ વરસાદ વરસ્યો છે. ખેડૂતો ચિંતામાં છે, ટેન્શનમાં છે. હવે વાત જામનગરની કરવી છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આજે પણ વરસ્યો. ચેલા, ચંગા અને તેની આસપાસના ગામડાઓમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે અને વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. હવે જામજોધપુર પંથકના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને અનેક ગામડાઓમાં આજે ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ જામનગરના ગ્રામ્ય વિસ્તારોની પણ પરિસ્થિતિ એવી જ હતી. જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કોંઝા અને આસપાસના વિસ્તારોમાં પવન ફૂંકાતો હતો, સુસવાટા મારતો આ પવન, અને બીજી બાજુ જોરદાર વરસાદી ઝાપટા લગાતાર ચાલુ છે. હવે દ્રશ્યો ભચાઉના બતાવી રહ્યા છે. ભચાઉ સહિતના પંથકમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. થોડી વાર માટે આખું આકાશ ગોરંભાયું અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. રાજકોટ જિલ્લામાં આજે ખાસ કરીને વરસાદ પડ્યો છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે, આગાહીકાર છે, તેઓ આગાહી કરી રહ્યા છે કે આગામી 2 થી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે. તૈયાર રહેવું પડશે.
અને ક્યાં ક્યાં વરસાદની આગાહી છે એના જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ ઉકળાટ સાથે વરસાદ રહેવાનો છે. પવન બિલકુલ બંધ હશે અને ભારે બફારો થશે, ત્યારબાદ વરસશે. આ સૌરાષ્ટ્રની તસવીરો. રાજકોટ અને જૂનાગઢમાં પણ આજે વરસાદ વરસી શકે છે. અને બીજી બાજુ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જામખંભાળિયામાં પણ આજે વરસાદ વરસ્યો છે. જામખંભાળિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અનેક ગામડાઓમાં આજે વરસાદી વાતાવરણ સર્જાયું છે. અને આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે. હવામાન વિભાગે કહી દીધું છે કે આ વખતે ચોમાસું થોડું વહેલું આવી શકે છે, કારણ કે આ વર્ષે જૂનના બદલે મે મહિનાના અંતમાં જ ચોમાસું બેસી જશે. એમ તો કેરળમાં જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારબાદ ગુજરાતમાં 15 દિવસ પછી ચોમાસું આવતું હોય છે. આ વખતે 27 મે તારીખ નક્કી થઈ છે. જો એ જ રૂટીન સિસ્ટમમાં જો સાયકલ આગળ વધે છે તો ગુજરાતમાં પણ મતલબ એના 15 દિવસ બાદ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જશે. અને હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખૂબ ચિંતા વધી ગઈ છે, કારણ કે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ઘેડ પંથક કે જે દર ચોમાસે બરાબર ભરાઈ જાય છે, ચારેકોર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં પણ આજે વરસાદ વરસ્યો છે. મજીવાણા, સોઢાણા, મોઢવાડા સહિતના ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે.